નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન જે ડૉક્ટર સીવી રામન, ડૉક્ટર સુબ્રમણ્યમ વરામીર, ડૉક્ટર સત્યેન્દ્રનાથ બોઝ, ભાસ્કરાચાર્ય શાળા વિદ્યાસંકુલ જે બનાસકાંઠા જિલ્લાનું છે એનું પેપર સોલ્યુશન જોઈશું દ્વિતીય પરીક્ષાનું. તો ફટાફટ આપણે ટાઈમ ના બગાડી અને પેપર સોલ્યુશન જોઈએ. તમારા મિત્રો જેટલા પણ મિત્રો છે જે આ સંકુલની અંદર છે તેને પેપર સોલ્યુશન મૂકજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરજો કે તમને કેટલા માર્ક્સ આવ્યા છે આ પેપર સોલ્યુશન પ્રમાણે. ઓકે, સૌપ્રથમ જોઈએ તો વિભાગ એ જેની અંદર તમારે આવે છે MCQ, બરાબર. તો MCQમાં સૌપ્રથમ જોઈએ તો ટોટલ 6 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નંબર 1માં કીધું છે નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- આયનનું પ્રમાણ વધારે છે. મતલબ આપણે અગાઉ જે ક્ષાર વિશે ભણ્યા હતા, ક્ષાર બને છે એસિડ અને બેઝથી. ક્ષાર ક્યાંથી બને? એસિડ પ્લસ બેઝથી, બરાબર. અને એસિડ અને બેઝથી જે ક્ષાર બને, આપણને ખબર છે કે જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય એટલે જે ક્ષાર હશે એ કેવો બનવાનો? એસિડિક બનવાનો. કેવો બનવાનો? એસિડિક. પણ અહીંયા તમને પૂછ્યું છે OHની સાંદ્રતા પ્રમાણે વધારે હોય, મતલબ તમારે બેઝિક ક્ષાર લેવાનો. કેવો ક્ષાર લેવાનો છે? બેઝિક ક્ષાર. બેઝિક ક્ષારમાં કેવું હોય તો કે બેઝ પ્રબળ હોય. બેઝ કેવો હોય? પ્રબળ. અને એસિડ કેવો હોય? નિર્બળ. તો અહીંયાથી તમારે ચેક કરવાનું છે કે એમાં એસિડ અને બેઝ કયા કયા છે. સૌપ્રથમ NaClની વાત કરીએ તો આની અંદર બેઝ આવે NaOH અને એસિડ આવે HCl, બરાબર. સેમ ટુ સેમ અહીંયા પણ જુઓ બધામાં સોડિયમ છે એટલે એક બેઝ તો આપણે શું લઈ લઈએ છીએ? NaOH. અને એસિડ આવે છે H2SO4. સેમ ટુ સેમ અહીંયા જોઈએ તો બેઝ તો NaOH જ આવે છે, એસિડ આવે છે CH3COOH અને બેઝ આવે છે NaOH. હા, બધામાં બેઝ NaOH જ છે. NaOH પણ પ્રબળ બેઝ છે, બરાબર. પણ અહીંયા સામે જુઓ પ્રબળ એસિડ પણ છે. આથી આમાં તમે જોશો ને તો આ બંનેની અંદર એ જે ક્ષાર બનશે એ ક્ષાર કેવો હશે તો કે તટસ્થ હશે યા તો એસિડિક હશે, બરાબર. પણ અહીંયા જે એસિડ છે એસિટિક એસિડ, જે નિર્બળ એસિડ છે. કેવો એસિડ છે? નિર્બળ. અને આ કેવો છે? પ્રબળ બેઝ. આથી આ જે ક્ષાર બન્યો ને એ કેવો હોય તો કે એમાં OHની સાંદ્રતા વધારે. એટલે આપણો જવાબ શું આવે છે? CH3COONA, બરાબર. પછી નેક્સ્ટ વાત કરીએ કે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ આલ્કોહોલ. OH એટલે શું આવે? આલ્કોહોલ આવે, બરાબર. કેમ કે કીટોનમાં શું આવે છે? કીટોનમાં આવે છે CO. એસ્ટર તો એક આખું અલગ સૂત્ર જ છે. કાર્બોક્સિલિક એસિડમાં શું આવે તો કે COOH આવે છે, બરાબર. તો OH કોણ ધરાવે છે તો કે આલ્કોહોલ. આપણો જવાબ આવશે આલ્કોહોલ. નેક્સ્ટ જોઈએ તો નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? મતલબ કે અજારક શ્વસન કરતો સજીવ કોણ છે? આપણે જાણીએ છીએ અજારક શ્વસન કોનામાં થાય? ઈસ્ટમાં થાય છે, બરાબર. તેના પછીનો જવાબ છે ઈસ્ટ. તો આપણે સાથે સાથે જોતા રહીએ. એમાં આવશે C, અહીંયા આવશે A, આવશે D. ઓકે. ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું જે મૂલ્ય છે, આપણને જે આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે કેટલો હોય છે? 220 વોલ્ટ આવે છે. આપણા ઘરે કેટલો આવે છે? 220 વોલ્ટ આવે છે, બરાબર. થોડોક બહાર અવાજ વધારે આવે છે તો વોલ્યુમ તમારું થોડોક મોબાઈલમાં તો લેપટોપમાં ફૂલ રાખજો, સોરી એના માટે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ તો મેગ્નેફાઇંગ લેન્સ તરીકે. હવે મેગ્નેફાઇંગ લેન્સ એટલે આપણે પેલા બિલોરી કાચ કહીએ કે નહીં, આપણે જે વસ્તુને મોટી દેખતા હતા એ બિલોરી કાચ. કયો લેન્સ હોય તો એ બહિર્ગોળ લેન્સ આવે. કયો લેન્સ આવે? બહિર્ગોળ લેન્સ. કેમ કે આપણે નાનપણમાં ઘણા કાગળિયા સળગાયા છે આ રીતે, બરાબર. તો એ કયો લેન્સ આવે છે? બહિર્ગોળ લેન્સ. પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? ભાઈ, વેગ સૌથી ઓછો હોય એનું વક્રીભવન સૌથી વધારે થાય. આથી અહીંયા કોણ આવે તો કે સૌથી વધારે વક્રીભવન કોનું થતું ખબર છે તમને? જ્યારે આ પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ આપાત કરતા ને ત્યારે આમ બહાર નીકળતો પહેલો રાતો રંગ હતો અને છેલ્લો જાંબલી રંગ હતો. મતલબ જેનું વક્રીભવન સૌથી વધારે થયું, બરાબર, એનો વેગ કેવો હોય? ઓછો હોય. તો કયો રંગ આવે? જાંબલી. જાંબલી રંગનો વેગ ઓછો હોય. આ જ પ્રશ્ન જો વધારે પૂછ્યો હોત, વેગ વધારે પૂછ્યો હોત તો કોણ આવત? પાછો લાલ રંગ આવત અથવા રાતો રંગ બીજો. ઓકે, આ 6 પ્રશ્નો હતા ટોટલ MCQના. હવે આપણે જોઈએ એના પછીના ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યા છે આલ્કેન સમાન ધર્મી શ્રેણી. ભાઈ, આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ક્યાંથી ચાલુ થાય? મિથેન. ક્યાંથી ચાલુ થાય? મિથેન. ઓકે, CH4. પછી વાત કરી છે 8મા નંબર પ્રશ્ન કે જે ખાલી જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે. આપણે જાણીએ છીએ કે સ્નેલ
ગોકુળ ગાય એ પોતાનું લિંગ બદલી શકે છે, મતલબ કે એ પોતે નર અથવા માદા પોતાના પ્રમાણે થઈ શકે છે. સ્નેલ. પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે. પેપ્સિનની વાત કરી છે તો પેપ્સિન આપણે જઠરની અંદર હોય છે, બરાબર. જઠરમાં કેવું હોય છે? એસિડિક માધ્યમ હોય છે. કેવું માધ્યમ હોય છે? એસિડિક માધ્યમ. ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે. તો કે ગર્ભાશય ખુલે છે શેના દ્વારા? તો કે ગ્રીવા દ્વારા, બરાબર. ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે. કારની હેડલાઇટ, આપણી ગાડીની આગળની હેડલાઇટ હોય તો તમે જોજો બલ્બની પાછળ જે અરીસો હોય છે કયો હોય છે? અંતર્ગોળ. કયો અરીસો આવે છે? અંતર્ગોળ અરીસો આવે છે. કોપર ઓક્સાઇડ, જ્યારે આપણે કોપરનું દહન કરીએ ત્યારે દહન કરતાં કોપર ઓક્સાઇડ જે બને છે, કોપર ઉપર કાળા રંગનું પડ જામે છે. તો શું આવે? કોપર ઓક્સાઇડ કાળા રંગમાં હોય છે. ઓકે, હવે એના પછીની વાત કરીએ તો આ ખરા ખોટા છે. આ પ્રશ્ન તમે જોઈ લેજો અને ટીક કરી લેજો. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે, બધી જ ધાતુઓની સખ્તાઈ સમાન હોય છે? ભાઈ જરૂરી નથી. અમુક ધાતુઓની સખ્તાઈ ઓછી હોય, મતલબ કે એને આપણે સિમ્પલી તોડી શકીએ, તોડી તો નહીં પણ એને ટીપી શકીએ છીએ સરળતાથી. અમુક ધાતુને ટીપવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી, એટલે સરળતાથી અથવા બધી સરખી સખ્તાઈ હોતી નથી. બધી જ ધાતુ માટે આપણે કહી શકીએ નહીં. અલિંગી પ્રજનનના મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. ભાઈ અલિંગી પ્રજનન હોય તો બધા એક જેવા છે. જેમ કે બેક્ટેરિયા અને વાયરસની વાત કરીએ તો એમના પ્રજનનથી જે નવી સંતતિ પેદા થાય એ એના એના પૂર્વજ જે, મતલબ કે એના પિતૃ જેવી જ હોય છે. એટલે એમાં બહુ વિવિધતા હોતી નથી. લિંગી પ્રજનનમાં વિવિધતા હોય છે. અને અહીંયા તમને શું કીધું છે? અલિંગી પ્રજનન, બરાબર. એટલે આ પણ શું આવે? ખોટું આવે. દરેક વ્યક્તિનું નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી. સાચી વાત છે. અમુકને દ્રષ્ટિની ખામી હોય, નાની ઉંમરમાં, મોટી ઉંમરમાં દ્રષ્ટિની ખામીના કારણે નજીકના બિંદુમાં આગળ પાછું થાય છે. એટલે દરેક વ્યક્તિને નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર હોતું નથી. સાચી વાત છે. બધાનું સરખું હોય નહીં. 16મા નંબરનો પ્રશ્ન છે, ખોરાકને રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય. ભાઈ બેકિંગ પાવડર એટલે મતલબ જે ખોરાક બનાવવા માટેનો પાવડર છે, બરાબર. તો ખાવાનો સોડા જેને કહીએ છીએ, બરાબર, તો એ વપરાય છે. તો ન વપરાય શબ્દ વાપરે છે એટલે શું આવે? ખોટું. મતલબ કે ખોટું, ખોટું, સાચું અને ખોટું આ પ્રમાણે આપણા ખરા ખોટા છે. હવે વાત કરીએ એક વાક્યની અંદર જવાબ આપવાનો. ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલન? ભાઈ ગોઈટર આપણા ગળામાં થાય, બરાબર. અને ગળાની અંદર થતું હોય એ કઈ ગ્રંથિ આવે છે? તો કે થાઇરોઇડ ગ્રંથિ. કઈ ગ્રંથિ આવે? થાઇરોઇડ, બરાબર. અને એ શું કરે? ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. અને જ્યારે આપણા મતલબ કે આપણા શરીરની અંદર જ્યારે આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ રહ્યું એ યોગ્ય માત્રામાં ઉત્પન્ન ના થાય તો પછી આ પ્રોસેસ આયોડિનની ઉણપના કારણે થતું હોય છે. ગોઈટર રોગ આયોડિનના ઉણપના કારણે થાય. જનીનોના નવા સંયોજનો શામાં સર્જાય છે? મતલબ કયા પ્રજનનમાં? લિંગી કે અલિંગી? તો શેમાં આવે? નવા સંયોજનો બનાય કે નહીં, બરાબર. નવા સંયોજનો શામાં સર્જાય? નવી અલગ અલગ વિવિધતાઓ શેમાં હોય? લિંગી પ્રજનનમાં હોય. શેમાં હોય છે? લિંગી પ્રજનનની અંદર. ઓકે. બાયફોકલ લેન્સ, દ્વિકેન્દ્રી લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવામાં? આપણે જોયું તો સૌપ્રથમ માયોપિયા હતા, હાઇપરમેટ્રોપિયા હતા, અને ત્રીજા નંબરની હતી પ્રેસ બાયોપિયા. કઈ હતી? પ્રેસ બાયોપિયા. આ જે ખામી છે એમાં દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ થતો હતો. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનું ભેગું આવતું, એટલે કે આપણે દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ ચશ્મા પહેરતા એવા, બરાબર, એવા પહેરતા હોય છે આ ખામીવાળા વ્યક્તિઓ. એને બાયફોકલ કહેવાય, દ્વિકેન્દ્રી લેન્સ, બરાબર. ઓકે. તો આ બીજું વ્યાખ્યા આપી છે સાબુનીકરણ. સાબુનીકરણ વ્યાખ્યા મતલબ ક્યાં આવે? તો આમ તો સાબુના અણુ બનાવતા હોય એ બધી સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય. પણ આપણે વ્યાખ્યાની શરૂઆત બુક પ્રમાણે જોઈએ તો જે આપણે એસ્ટરની બનાવટ કરતા હતા, બરાબર, એ જે એસ્ટરની બનાવટ કરતા હતા એ એસ્ટરની આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરતા, એસ્ટરની કોના સાથે પ્રક્રિયા કરતા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા, એટલે આપણને સાબુનો સોડિયમ ક્ષાર અથવા કાર્બોક્સિલિક એસિડનો આવું કહેવાતું કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપણને મળતો હતો, બરાબર. કઈ રીતે? તો કે CH3COON. આ જે બન્યો એ સાબુનો અણુ છે અને આ પ્રક્રિયાને શું કહેવાય? સાબુનીકરણ, બરાબર. બીજી વ્યવસ્થિત પૂછીએ તો જેમ આપણે એસ્ટર બનાવીએ છીએ એ એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં કાર્બોક્સિલિક એસિડનો જે સોડિયમ ક્ષાર બને છે, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે, તે પ્રક્રિયાને સાબુનીકરણની પ્રક્રિયા કહેવાય છે. CH3COON પ્રમાણે.
પણ આ અણુઓ બીજા અલગ અલગ રીતે પણ મળે છે. કઈ રીતે? તો કે ધાતુના કાર્બોનેટ સાથે કાર્બોક્સિલિક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડની ધાતુના કાર્બોનેટ સાથે ધાતુના હાઇડ્રોજન કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તોય મળતો હતો. ઇથેનોઇક એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ત્યારે પણ આપણને આ અણુ મળતો હતો. એટલે આ બધા જ ઉદાહરણો સાબુનીકરણમાં લઈ શકાય છે. ઓકે, તો આ પ્રશ્ન આ પ્રમાણે દર્શાવે છે. વ્યાખ્યા પૂછી છે એટલે વ્યાખ્યામાં તમે એટલું લખી શકો છો, વ્યાખ્યા ખાલી પૂછી છે. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે તો કે યોગ્ય જોડકા જોડવાના છે. ઓક્સિન, જિબ્રેલિન આ અંતઃસ્ત્રાવ છે, આપણને ખબર છે. ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. જ્યારે એબ્સિસિક એસિડ હતો એ શું હતો તો કે વૃદ્ધિ અવરોધક હતો. બરાબર. ઓક્સિનની વાત કરીએ તો ઓક્સિન જે અંતઃસ્ત્રાવ છે એનું કામ શું છે તો કે પ્રકાંડની વૃદ્ધિ કરે છે. ઓક્સિન અંતઃસ્ત્રાવ શું કરે છે? પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અને જિબ્રેલિનનું કામ શું છે તો જિબ્રેલિનનું કામ છે કોષ વિભાજન પ્રેરે છે. એ જિબ્રેલિનનું કામ છે. ઓકે, તો આ જવાબ આવશે 21માં બી અને 22માં એ. પછી વાત કરીએ મૃત બક્ષી, મતલબ કે મૃત શરીર ઉપર આધાર રાખે વિઘટકો. વિઘટકો અહીંયા અપમાર્જક અથવા અપમાર્જન અથવા વિઘટકો. બરોબર. તો સર્વાહારીમાં કહીએ તો જે દરેક પ્રકારનો ખોરાક ખાતા હોય તો સર્વાહારી કોણ આવશે તો કે દ્વિતીય ઉપભોગી આવશે. અને મૃત બક્ષી કોણ આવશે તો કે વિઘટકો અપમાર્જક આવે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે પહેલાં આવે ઉત્પાદક, પછી પ્રાથમિક ઉપભોગી, બરાબર, એટલે કે શાકાહારી, પછી આવે દ્વિતીય ઉપભોગી અને પછી આવે તૃતીય ઉપભોગી. બરાબર. તો આપણે સર્વાહારીમાં શું લઈ શકીએ? દ્વિતીય ઉપભોગી, મતલબ આપણે જે મનુષ્ય અથવા ઉંદર છે જે મિશ્રાહારી જે કહીએ એ કહી શકાય છે. બરાબર. ઓકે, અને મૃત બક્ષી કોણ આવે છે? વિઘટકો અથવા અપમાર્જક આવે છે. તો આ હતા વિભાગ એની અંદર રહેલા ટોટલ 24 પ્રશ્નોનું સોલ્યુશન. ઓકે, આપણે સાથે સાથે વિભાગ બી, સી, ડી જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે સોલ્વ કરી શકીએ. કેમ કે મોટા પ્રશ્નો છે એ લખીને તૈયાર કરવામાં મજા આવશે નહીં. ઓકે, શોર્ટમાં હું સમજાવીશ તમને. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. ભાઈ રોજિંદા જીવનમાં કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ તો આપણે જાણીએ છીએ કે લોખંડને કાટ લાગવું, દૂધમાંથી દહીં બનાવવું પ્રક્રિયા, આપણી શ્વસનની પ્રક્રિયા, આ બધા ઉદાહરણ તમે લખી શકો. આ બધી એક પ્રકારની રોજિંદા જીવનમાં રોજબરોજ થતી પ્રક્રિયાઓ જ છે. બરાબર. ખનિજો અને કાચી ધાતુની વાત કરી છે કે ખનિજો અને કાચી ધાતુ આપણે કોને કહી શકીએ? તો ખનિજ અને કાચી ધાતુનો મતલબ શું કે આપણે પૃથ્વીના પોપડામાંથી અથવા ભૂપૃષ્ઠમાંથી જમીનની અંદરથી તમને જે તત્વો અથવા સંયોજનો મળે છે, તત્વો અથવા સંયોજનો, જે તત્વો અથવા સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી રહે છે તેને શું કહેવાય છે? ખનિજો અને કાચી ખનિજો કહેવામાં આવે છે. અને આ રે ખનિજ રહ્યો એ હંમેશા કેવું હોય તો કે મિશ્ર અવસ્થામાં અથવા અશુદ્ધ અવસ્થામાં. કેવું હોય? અશુદ્ધ. મતલબ કે ધાતુઓ એ એના બીજા કોઈ કાર્બોનેટ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે અશુદ્ધ સ્વરૂપમાં હોય છે. બરાબર. એટલે અશુદ્ધ હોય છે એટલે આપણે શું કહીએ? ધાતુની કાચી ધાતુ કહેવામાં આવે છે. બરાબર. એ ધાતુ સ્વરૂપે આપણને મળતા જે પણ ધાતુઓ હોય, જે ધાતુઓ એ જમીનમાંથી મળતા હોય એ કાર્બોનેટ યુક્ત અથવા સલ્ફાઇડ યુક્ત હોય, બરાબર, અશુદ્ધ હોય, એને આપણે કાચી ધાતુ કહીએ છીએ. અને પછી જેનું શુદ્ધિકરણ કરી અને એમાંથી ધાતુ મેળવવામાં આવે છે. ધમની અને શિરાનો તફાવત આપવાનો છે. તો આપણા હૃદયની અંદર તમે જોશો તો ધમની અને શિરાઓ જે રુધિરવાહિનીઓ છે એનું કામ શું હોય છે? તો ધમની શું કરે છે? તો હું શોર્ટમાં સમજાવું છું. ધમની છે એ ધમની રુધિરને હૃદયમાંથી અંગો સુધી પહોંચાડે છે. ધમનીનું કામ શું છે? રુધિરને હૃદયથી ક્યાં સુધી? શરીરના અંગો સુધી. જ્યારે શિરાની વાત કરીએ તો શિરા શું કરે છે? તો કે શિરા કામ કરે છે ક્યાંથી? કે દરેક અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે એ લાવશે. ક્યાં લાવશે? હૃદયમાં લાવશે. ક્યાં લાવશે? હૃદયમાં. અને આ કેવું રુધિર હશે? ઓક્સિજનવાળું. અને આ કેવું હશે? કાર્બન ડાયોક્સાઇડ. ચલો, એક તફાવતનો મુદ્દો થઈ ગયો. 2 માર્ક્સ છે એટલે 2 મુદ્દા લખી શકાય. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જાડી અને સ્થિતિસ્થાપક. ઓકે. અને શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. શિરાની દિવાલ કેવી હોય? પાતળી. તો 2 મુદ્દા તમે લખી શકો છો. ત્રીજો મુદ્દો એક અલગથી છે. ધમની તો કે ઓક્સિજનવાળું રુધિર લઈ જાય છે. શિરા એ કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર અંગોમાંથી હૃદય તરફ લાવે છે. આ રીતે આપણે કહી શકીએ. ઓકે. નેક્સ્ટ એના પછી છે ઋતુસ્રાવ થવાનું કારણ જણાવો. તો સ્ત્રીઓની અંદર અથવા માદાની અંદર આ પ્રોસેસ થતી હોય છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે
એ એમના અંદર 2 અંડપિંડ હોય છે. 2 અંડપિંડમાં દર મહિને એક અંડકોષનું નિર્માણ થાય, બરાબર. અંડપિંડમાંથી દર મહિને એક અંડકોષનું નિર્માણ થતું હોય છે. હવે જો આ અંડકોષની અંદર સમાગમ પછી જો એની અંદર શુક્રકોષનું ફલન થાય તો એ ગર્ભની અંદર ગર્ભનું ધારણ થતું હોય છે ગર્ભાશયમાં, બરાબર. પણ અહીંયા જે ગર્ભાશયની રચના હોય છે, ગર્ભાશયની જે રચના હોય છે એ ગર્ભાશયની રચનાની અંદર અહીંયા એક દિવાલ જમા થાય, મતલબ જાડી દિવાલ બને છે. આખા ભાગ ઉપર માસલ દિવાલ બને છે, બરાબર. એ માસલ દિવાલ દર મહિને શું થાય તો કે જે આ અંડવાહિનીમાંથી જે અંડકોષ આવ્યો કે નહીં, એ અંડકોષનું જો ફલન થાય તો અહીંયા ગર્ભધારણ થઈ શકે છે. પરંતુ જો એ અંડકોષ અને શુક્રકોષનું ફલન ન થાય તો પછી આ અંડકોષમાં જે એના ગર્ભ માટે જે તૈયારી કરી, ગર્ભાશયમાં ગર્ભ ધારણ કરવા માટે જે તૈયારી કરી, અહીંયા જે માસલ ભાગ હતો બન્યો હતો, આ દર મહિને આ પ્રોસેસ થતી હોય, બરાબર. એક પ્રકારનો માસલ ભાગ અહીંયા જમા થતો હોય છે, બનતો હોય છે દર મહિને. એ જમા થયેલો માસલ ભાગ શું થઈ જાય છે? તૂટી જાય એટલે એ બ્લડ મારફતે અહીંયા ગ્રીવા અને ગ્રીવા પછી યોની માર્ગ મારફતે એ રુધિર સ્વરૂપે બહાર નીકળે છે, બરાબર. તો શું થાય તો કે આને જ આપણે શું કહીએ છીએ? રુધિર સ્વરૂપે દર મહિને જે બહાર નીકળે છે એને આપણે કહીએ છીએ ઋતુસ્રાવ, બરાબર. ઋતુસ્રાવ અથવા માસિક ધર્મ પણ એને કહેવામાં આવે છે. તો અંડકોષનું ફલન ન થાય એટલે જે ગર્ભાશયમાં જે માસલ દિવાલ બની હતી, બરાબર, એ માસલ દિવાલ તૂટી જાય છે અને રુધિર સ્વરૂપે યોની માર્ગમાંથી બહાર નીકળે છે. એને આપણે શું કહીએ છીએ? ઋતુસ્રાવ. આ મંથલી પ્રોસેસ છે એટલે એને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. કિશોરાવસ્થા વિશે માહિતી આપો. તો કિશોરાવસ્થા મતલબ શું? તો કે જ્યારે તમે કિશોરાવસ્થામાં દાખલ થાઓ એટલે તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફાર થતા, મતલબ તમારો દેખાવ, તમારો શારીરિક બાંધો બદલી જાય છે, બરાબર, વૃદ્ધિ થાય છે. પછી તમારામાં નવી નવી સંવેદના ઉત્પન્ન થાય છે. છોકરા છોકરીમાં અલગ અલગ હોય છે, બરાબર. અલગ અલગ પ્રકારે એમાં આપણે ફેરફારો થતા હોય, શરીરની અંદર સંરચનામાં ફેરફાર થતા હોય. છોકરાઓના મોઢા ઉપર ખીલ આવે છે, દાઢી વાળ ઉગે છે, બરાબર, દાઢી અને મૂછોમાં વાળ ઉગે છે. જનનાંગોમાં વાળ ઉગવા માંડે છે. ત્યારબાદ સ્ત્રીઓની વાત કરીએ, સ્ત્રીઓના જે જનનાંગો છે એ ત્યાં પણ એના વાળ ઉગતા હોય છે. ત્યારબાદ એના સ્તન અને સ્તનના જે ભાગ છે, સ્તનાગ્રહ ભાગ છે, તે ઘેરો બનતો છે. આ બધી પ્રોસેસ એની અંદર થતી હોય છે. તો તમે એના વિશે કિશોરાવસ્થા વિશે દર્શાવી શકો છો, બરાબર. પછી વાત કરીએ દ્રષ્ટિની ખામી એટલે શું? તો દ્રષ્ટિની ખામી કેવી છે? તો કે દરેક વ્યક્તિની અંદર જે આંખનો વક્રીકારક જે ખામી છે, એક પ્રકારના આંખના લેન્સ રહ્યો એ સરળતાથી યા તો નેત્રમણી જાડો ના થઈ શકતો હોય, યા તો પાતળો ના થઈ શકતો, એટલે કે વક્રીકારક ખામી છે, બરાબર. આંખના લેન્સની વક્રીકારક ખામી, મતલબ કે એ નજીકની વસ્તુ જોવી હોય, દૂરની વસ્તુ જોવી હોય તો એ લેન્સ જાડો અથવા પાતળો યોગ્ય રીતે ના થઈ શકતો, બરાબર. એટલે એ વસ્તુ નજીકની અથવા દૂરની વસ્તુને જોઈ શકતો નથી. આથી એનામાં એક ખામી છે, જાણીએ આંખના લેન્સની વક્રીકારક જે ખામી છે અને આપણે આંખની ખામી અથવા દ્રષ્ટિની ખામી કહીએ છીએ. એ 3 પ્રકારે છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા 3 પ્રકાર છે. ઓકે, તો એ ખામીની વ્યાખ્યા અને તેના 3 પ્રકાર લખવાના છે. 2 માર્ક્સમાં છે, લાટું લખો. આપણા ઘરોમાં વપરાતા વિદ્યુત પ્રબોધમાં ફ્યુઝની જરૂરિયાત. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ ઉપકરણ જોડીએ એ ઉપકરણની સાથે શ્રેણીમાં ફ્યુઝ જોડીએ છીએ. દાખલા તરીકે મારા પાસે આ ટીવી છે, તો આવા ઉપકરણો મોસ્ટ ઓફ હોય છે, બરાબર, કે એની સાથે શું હોય? શ્રેણીમાં ફ્યુઝ હોય. શ્રેણીમાં શું હોય? એની સાથે ફ્યુઝ કેમ જોડવામાં આવે? અથવા ઉપકરણની અંદર ઇનબિલ્ટ આવતા હોય છે, બરાબર. તો ફ્યુઝ શું કરે કે જ્યારે કોઈ શોર્ટ સર્કિટ થાય અને શોર્ટ સર્કિટ થવાના કારણે જે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવે, બરાબર, હા, એ વધારે પડતો વિદ્યુત પ્રવાહ જો આ ઉપકરણને જરૂરી ના હોય તો એ મળે તો એ ઉપકરણ બળી જાય અથવા નુકસાન થાય. પણ જો શ્રેણીમાં ફ્યુઝ જોડ્યું હોય તો એ વિદ્યુત પ્રવાહ પહેલાં શેમાંથી દાખલ થાય? ફ્યુઝમાંથી દાખલ થાય. એટલે ફ્યુઝ શું થઈ જાય? તો કે ફ્યુઝની અંદર એક પતલો તાર આવે. એ રેગ્યુલર વિદ્યુત પ્રવાહ હોય એના કરતાં વધારે આવી જાય, બરાબર, તો એ શું કરે? તો કે તાર બળી જાય. કેમ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે, બરાબર, એ તાર બળી જાય એટલે આગળ વિદ્યુત પ્રવાહ જઈ શકતો નથી. આથી આપણું જે પણ ઉપકરણ હોય એ સલામતીથી બચી શકે છે. તો આવી મોટી પ્રોબ્લેમ ન થાય, આપણા ઘરની અંદર ઉપકરણો ન બગડે શોર્ટ સર્કિટના કારણે, એના માટે ફ્યુઝની જોડાણ કરવામાં આવતું હોય છે. આ કારણથી આપણે ફ્યુઝની જરૂરિયાત હોય છે. ચલો, 14 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? તો કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. મતલબ V બરાબર W/Q. તમને W શોધવાનો કીધો છે, માટે W બરાબર VQ. માટે V બરાબર કેટલા આપ્યા છે? 14 વોલ્ટ. Q કેટલા આપ્યા છે? 2 કુલમ. 14 દુ 28. એકદમ ઇઝી પ્રશ્ન. જૂલ. કેમ કે અહીંયા કાર્ય છે
જૂલમાં આવશે. બરાબર, આવો એક દાખલો પૂછાતો હોય છે ને આપણો ચોપડીનો જ દાખલો પૂછી લીધેલો છે. બરાબર, પછી છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આકૃતિ જરૂરી છે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ લખવાનો. ભાઈ જમણા હાથનો અંગૂઠાનો નિયમ શેના માટે આવે? દાખલા તરીકે આ કોઈ વાહક તાર છે, આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં જાય છે. બરાબર, તો આના ફરતે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થશે? મતલબ આમ વર્તુળ બનતું ચુંબકીય ક્ષેત્ર બનતું હશે કે આ રીતે બનતું હશે? એ જાણવા માટે કોણ આવે? જમણા હાથનો અંગૂઠાનો નિયમ. આ રીતે હું વિદ્યુત પ્રવાહ આધારિત તારને પકડવાનો તો ના હોય, પણ આ રીતે હું સમજાવું તો જમણો હાથ આ રીતે રાખવામાં આવે, જ્યાં અંગૂઠો બતાવે છે કોની દિશા? વિદ્યુત પ્રવાહની દિશા. અને આંગળીઓ બતાવે છે શું? તો કે એ તારના ફરતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કેમ કે મારી આંગળીઓ આ રીતે ટર્ન થાય છે, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે વળતું હશે. વર્તુળાકાર છે પણ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વળે છે, અથવા એની દિશા આ રીતની છે. બરાબર, એની દિશા જાણવા માટે આપણે જાણીએ છીએ કે તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ શેના માટે વપરાય છે? અંગૂઠાનો નિયમ તો કે જમણા હાથનો અંગૂઠાનો જે નિયમ છે એ વાહક તાર અથવા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા. શેના માટે? ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે વપરાય છે. જ્યાં અંગૂઠો એ કોની દિશામાં રાખવાનો? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. અને આપણી આંગળીઓ એ કોની દિશા બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, તો આ નિયમ લખીને તમારે જમણા હાથના અંગૂઠાવાળો એક હાથ આપણા બુકમાં જે આપ્યો છે આ રીતે એ દોરવાનો થાય છે. ઓકે, પછી વાત કરીએ તફાવતની. વાત કરી છે તફાવત છે આહાર શૃંખલા અને આહાર જાળ. આહાર શૃંખલા ક્યારે બને? આપણે જાણીએ છીએ કે સજીવો એક સજીવ બીજા સજીવ ઉપર ખોરાક માટે અથવા પોષણ માટે આધાર રાખે છે. તેની એક સાંકળ બને છે. જેમ કે સૌપ્રથમ સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિને શાકાહારીને માંસાહારીને બીજા ઉચ્ચ કક્ષાના માંસાહારી જે ખાતા હોય, એક શૃંખલા બની. બરાબર, એક સાંકળ બની, એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે, આહાર માટે ડિપેન્ડ કરે છે અથવા આધાર રાખે છે. તો આને આપણે શું કહીએ? આહાર શૃંખલા. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એ જે પોષક સ્તર છે, અલગ અલગ પોષક સ્તર છે, એ પોષક સ્તરનો એ જે સજીવ છે એને એક જ સજીવ સિવાય બીજો કોઈ નવો સજીવ પણ એના ખોરાક તરીકે એના ઉપર આધાર રાખે છે. એટલે એક નવી શૃંખલા બની, મતલબ શાખાઓ બની. નવી શું બની? શાખાઓ બની. હવે તમે વિચારો કે આવી નવી શાખાઓ બને તો આનાથી શું બન્યું? તો કે જાળ બની. શું બન્યું? જાળ. તો આને શું કહેવાય? તો આને કહેવાય આહાર જાળ. બરાબર, તો આ રીતે એક સજીવ ઉપર એક કરતાં વધારે સજીવો, અલગ અલગ સજીવો એના પોષણ માટે આધાર રાખતા હોય તો એક જાળની રચના થાય છે, જેને આપણે શું કહીએ છીએ? આહાર જાળ કહેવામાં આવે છે. બરાબર, શૃંખલા અને જાળમાં ખબર પડી કે નહીં? તો આ 2 માર્ક્સનો પ્રશ્ન એટલે બંનેની એક વ્યાખ્યા સમજાઈ શકાય. ઓઝોન કેવી રીતે બને છે? બરાબર, અને તે સમીકરણ સહિત સમજાવો. આપણને ખબર છે કે આપણા વાતાવરણમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન જ્યારે વાતાવરણના ઉપરના ભાગમાં જાય છે ત્યારે યુવી એટલે કે પારજાંબલી કિરણોના કારણે એનું વિઘટન થઈ અને 2 સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે. હવે આ સતત ઓક્સિજન ઉપર જતો હોય, હવે સ્વાભાવિક છે ઉપર એક ઓક્સિજન ઓલરેડી બન્યો છે, ઓક્સિજન પરમાણુ. એ ઓક્સિજન અને આ જે સતત ઉપર જતા હતા એ O2 અણુ બંને ભેગા થઈ અને એક ઉપર લેયર બનશે, જેને આપણે શું કહીએ છીએ? O3. અને આ કોનું લેયર છે? આ છે ઓઝોન. શું બને છે? ઓઝોન. તો આ રીતે ઓઝોનનું નિર્માણ થતું હોય છે. બરાબર, આને સમજાવવા માટે કઈ લખાય? તો કે વાતાવરણમાંનો ઓક્સિજન જ્યારે ઉપરના સ્તરમાં જાય ત્યારે પારજાંબલી કિરણોના કારણે એ ઓક્સિજનનું વિઘટન થાય છે 2 ઓક્સિજન સ્વતંત્ર પરમાણુમાં. આ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ અને વાતાવરણમાંથી જતા જે ઓક્સિજન અણુ છે એ બંને વચ્ચે પ્રક્રિયા જોડાઈ અને ઓઝોનનું એક સ્તર બને છે, O3 બને છે. બરાબર, તો આ રીતે સમજાઈ શકાય છે. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે માનવ હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ. તો આકૃતિ તમે જાતે દોરી લીજો અને સોલ્વ કરી નાખજો. બરાબર, બુકમાં આપેલી છે, હું આખી આકૃતિ દોરતો નથી. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ભાઈ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શેના માટે જરૂર હતો? તો કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર હોય, નિયમ સમજાવવાનું કીધું છે, તમે લખી શકો કે વાહક તારને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખો. તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેના પર લાગતા બળની કઈ દિશામાં ગતિ કરે છે? બળ લાગશે જે દિશામાં, એ દિશામાં ગતિ કરશે. બરાબર, ત્યાં લાગતા બળની દિશા જાણવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વપરાય છે, જે આપણે આ રીતે ગોઠવતા હોઈએ છીએ કે જ્યાં આ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા છે, આ છે વાહક તારનો વિદ્યુત પ્રવાહની દિશા, તો ઉપરની દિશામાં બળ લાગે છે. એ આપણે અગાઉ પણ મેં સમજાવ્યું છે, વિડીયોમાં સારી રીતે સમજાવેલું છે, શોર્ટ્સમાં પણ છે.
જોજો તમે, બરાબર. તો આ તો વિભાગ એ અને બી સંપૂર્ણ આપણે અહીંયા જોઈએ સોલ્યુશન. ચલો સાથે સાથે સી પણ જોઈ લઈએ, સીના ઉદાહરણ પણ જોઈ લઈએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે કીધી છે અને ઉષ્મા શોષક. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં ઉષ્મા મુક્ત થતી હોય, પ્રક્રિયાના અંતે નિપજમાં ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ. હું 2-3 ઉદાહરણ અહીંયા સમજાવું છું, શોર્ટમાં લખીને તમને બતાવું છું, બરાબર. તો દાખલા તરીકે આપણે લઈ લઈએ કડી ચૂનાવાળું એક ઉદાહરણ લઈ લઈએ. કયું ઉદાહરણ લઈએ? કડી ચૂનાનું. કે કડી ચૂનાની બુકમાં આપી છે એક ઉદાહરણ લઈ લઈએ. પાણીમાં મિક્સ કરીએ છીએ અને જે તમને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, બરાબર. આ પ્રક્રિયામાં બીકર ગરમ થાય છે, મતલબ ઉષ્મા મુક્ત થઈ. શું થયું? ઉષ્મા મુક્ત થઈ. વ્યાખ્યા પૂછે, પહેલાં વ્યાખ્યા લખવાની. શું વ્યાખ્યા લખવાની? 3 માર્કનો પ્રશ્ન એટલે વ્યાખ્યાનું ઉદાહરણ બને લખવું પડે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? એની વ્યાખ્યા લખવાની. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાના અંતે નિપજમાં ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમારું આ લખી શકો છો. બીજું ઉદાહરણ સામાન્ય રીતે કહીએ તો કોલસાનું દહન. ભાઈ કોલસાને આપણે સળગાવીએ તો શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા મળે છે કે નહીં? આ તો આપણે ચોથા પ્રકરણમાં પણ ભણ્યા હતા, તો સાથે એ લખી શકાય. તો એક આ ઉદાહરણ પણ છે ઉષ્માક્ષેપકનું. બીજું કીધું ઉષ્મા શોષક, મતલબ કે જે રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉષ્માની જરૂર પડતી હોય, મતલબ આને તમે નિપજ પ્રક્રિયામાં જ આપવું પડે છે એને તોડવા માટે. દાખલા તરીકે તોડવાની કોઈ પ્રક્રિયા લઈએ, વિઘટન પ્રક્રિયામાં, જેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સંયોગીકરણમાં વપરાય છે, જ્યારે ઉષ્મા શોષક શેમાં હોય? વિઘટનમાં. એક ઉદાહરણ આપ્યું છે વિઘટનનું, FeSO4 ફેરસ સલ્ફેટનું આપ્યું છે. એને તોડવા માટે ઉષ્માની જરૂર પડે, એને ગરમ કરીએ છીએ. હવે વિઘટન ઉષ્મા શોષક પ્રક્રિયા રહી એમાં શું થતું હોય કે ઉષ્મા શોષાતી હોય અને તોડવા માટે ઉષ્માની શું પડતી હોય? જરૂર પડતી હોય, બરાબર. એટલે ઉષ્મા આપવામાં આવે એટલે આ તૂટે છે, બરાબર. તૂટે એટલે શું બને છે? તો કે ફેરિક ઓક્સાઇડ બને છે, Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, બરાબર. તો આ જે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા પણ તમે સમજાવી શકો છો, ઓકે. તો બીજું એક ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. આનું પણ ઉષ્મા દ્વારા વિઘટન કરીએ, ગરમ કરીએ એટલે કડી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ થઈ ગયા ઉષ્મા શોષક પ્રક્રિયાના 2 ઉદાહરણ. ચલો નેક્સ્ટ, ભુંજન પ્રક્રિયા. આપણે જાણીએ છીએ જે મધ્યસ્થ સક્રિય ધાતુ હોય છે, ઉચ્ચ સક્રિયની નીચી સક્રિયની પણ મધ્ય સક્રિય ધાતુ, એ 2 પ્રકારની અશુદ્ધિઓ ધરાવે છે. કઈ? તો કે કાર્બોનેટ અને સલ્ફાઇડ. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય તો એને કેલ્સિનેશન દ્વારા તમે એનું શુદ્ધિકરણ કરો છો, અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તેને ભુંજન દ્વારા. એક ઉદાહરણ દ્વારા સમજાવવાનું કીધું. ભુંજન એટલે શું? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ભુંજનની પ્રક્રિયા એટલે શું? તો કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે અને ધાતુનો ઓક્સાઇડ મેળવવામાં આવે. દાખલા તરીકે હું કહું ઝીંક સલ્ફાઇડ. ઝીંક સલ્ફાઇડ છે એ ઝીંક સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે, આને જ કહેવાય ભુંજન. આને શું કહેવાય? ભુંજન. કેલ્સિનેશનમાં શું હોય? ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે, બરાબર. તો ઝીંક સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરી અને ઝીંક ઓક્સાઇડ મેળવવામાં આવે છે, પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર. આને સંતુલિત કરવું હોય તો ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું. સંતુલિત આ પ્રમાણે થાય છે 2, અહીંયા પણ 2ZNO, અહીંયા 2ZNS અને ટોટલ અહીંયા થઈ જશે 3O2, બરાબર. આ સંતુલિત સમીકરણ છે. તો આ ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો છો. ભુંજન એટલે શું? તો કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરી અને ધાતુનો ઓક્સાઇડ મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ભુંજન કહેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે ઝીંક સલ્ફાઇડને સેમ ટુ સેમ નીચે આપી દીધું છે એ જ. ચલો, ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે છે, મતલબ XS, અહીંયા Xનું નામ આપવાનું છે. તે લોખંડની વસ્તુનું ગેલ્વેનાઇઝેશન. આપણને ખબર છે કે ગેલ્વેનાઇઝેશનમાં શું થાય? તો કે લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. મતલબ X એટલે શું થઈ ગયું? X એટલે કોણ આવે? તો કે ઝીંક છે. કોણ છે? ઝીંક. સલ્ફાઇડ અયક્સ એટલે કે ઝીંક સલ્ફાઇડ. શું છે? ઝીંક સલ્ફાઇડ. શુદ્ધ ધાતુ કેવી રીતે રૂપાંતર થાય? તો બસ અહીંયા મેં પ્રક્રિયા હાલ જે દર્શાવી હતી કે નહીં, ઝીંક સલ્ફાઇડ પ્લસ 3O2 ઝીંક ઓક્સાઇડ પ્લસ 2SO2. આ જે પ્રક્રિયા આપણે દર્શાવી, આમાં જે ઝીંક ઓક્સાઇડ મળ્યો, આનું બીજું સ્ટેપ, આ પ્રક્રિયાનું બીજું સ્ટેપ છે કે ઝીંક ઓક્સાઇડનું કાર્બનની મદદથી રિડક્શન કરવામાં આવે. શું કરવામાં આવે છે? રિડક્શન. કેમ કે ઓક્સિજન દૂર થશે અને ઝીંક મળશે અને કાર્બન મોનોક્સાઇડ. આ રીતે શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો આ થઈ ગયા. બંને સમીકરણ ભેગા કરો એટલે આપણું આ પ્રક્રિયા બની જાય છે. આમાં પણ આ બંને સમીકરણ લખવા પડે, ઓકે. તો આ બંને પ્રશ્નો આમ તો જોવા જઈએ તો એક જ જેવા છે. નેક્સ્ટ, ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ તમે દોરજો, બરાબર. એ છે જેના અક્ષતંતુઓ અને ચેતાક્ષને ચેતાંતને બધું દર્શાવવાનું રહેશે, બરાબર. પછી ભાજન એટલે શું? તો ભાજનનો મતલબ શું થાય? તો કે જ્યારે અલિંગી પ્રજનનની અંદર દર્શાવે છે કે એક સજીવમાંથી 2 સજીવ બને ત્યારે એના 2 ટુકડા. ભાજનના પણ 2 પ્રકાર છે, દ્વિભાજન
આ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે ભાજન, બરાબર, દ્વિભાજન, અને બીજું છે બહુભાજન. દ્વિભાજન મતલબ શું કે બે ટુકડા થાય, અને બહુભાજન મતલબ ઘણા બધા થાય, બરાબર. બે ટુકડા, પણ એ પણ બે સજીવમાં થાય છે. તો કોણ કોણ? તો કે અમીબા, અને બીજું છે પ્લેનેરિયા. આ છે કોનામાં? તો કે આ છે પ્લાઝ્મોડિયમ. શેમાં થાય છે? પ્લાઝ્મોડિયમ. બહુભાજન એમાં થાય. અમીબામાં કેવું થતું હોય? તો કે અનિશ્ચિત સમતલમાં કોઈ પણ જગ્યાએથી એના બે ટુકડા થઈ જાય. અનિશ્ચિત સમતલમાં એના બે ટુકડા થઈ જાય, એટલે અનિશ્ચિત સમતલમાં થતા. જ્યારે પ્લેનેરિયામાં કેવું થતું હશે? તો કે એની અંદર નિશ્ચિત ભાગ છે, બરાબર, કોઈ પણ એક નિશ્ચિત ભાગ છે, ત્યાંથી જ એના બે ટુકડા થાય. પ્લેનેરિયામાં જે વચ્ચેવાળો ભાગ હોય ત્યાંથી જ તૂટતો હતો, બરાબર, ઊભા બે ટુકડા થતા. તો એ પણ પ્રશ્ન સવિસ્તાર તમારે જોવો હોય તો એ પ્રશ્ન મેં અગાઉ પણ વિડીયોમાં મૂકી દીધો છે, જે અલિંગી પ્રજનનના પ્રકારમાં પહેલો જ પ્રશ્ન છે એ એની અંદર દર્શાવેલો છે, બરાબર. તો આ ઉદાહરણ દ્વારા એને પ્રકારને આકૃતિ દોરવાની કીધી છે, આકૃતિ સાથે સમજાવવાનું થાય છે, તો એ આકૃતિ હું દોરતો નથી. પછી માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે, જે મેં હાલ થોડીક દોરી હતી. એમાં તમારે અંડપિંડ દર્શાવવાના, બે અંડપિંડો દર્શાવવાના છે, પછી એનું વચ્ચેનો ગર્ભાશયવાળો ભાગ, ગ્રીવા, યોનિ માર્ગ, આ રીતે આકૃતિ દ્વારા દર્શાવવાનું રહેશે. જરાયુ વિશે સમજાવવાનું. જરાયુ એટલે શું ભાઈ? તો કે જ્યારે બાળક માતાના ગર્ભની અંદર મોટું થતું હોય ત્યારે એને પોષણ ક્યાંથી મળતું હોય? તો કે માતાના રુધિરમાંથી મેળવતું હોય. અને એ કઈ રીતે મેળવે છે? તો કે એ જે રચના છે એ જરાયુ જેને કહેવામાં આવે છે એના દ્વારા મેળવે છે. ઓકે, નેક્સ્ટ, અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની માહિતી આપો. અહીંયા તમને 99% આ પ્રશ્ન અંતર્ગોળ લેન્સ માટે નથી, પણ આ પ્રશ્ન છે અંતર્ગોળ અરીસા માટે. કેમ કે અરીસા માટે તમે વક્રતા કેન્દ્ર માટે દર્શાવશો, વક્રતા કેન્દ્ર સી ઉપર. અંતર્ગોળ લેન્સના ટોટલ 2 જ કિસ્સા બુકમાં આપેલા છે. કયો? તો કે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્રોની વચ્ચે, બરાબર. એટલે આ પ્રશ્ન અંતર્ગોળ અરીસા માટે આપણે કહી શકીએ છીએ. પણ લેન્સ માટે દોરવું હોય તો પણ દોરી શકાય. એટલે ત્યાં પછી વક્રતા કેન્દ્ર નથી હોતું, પણ 2F1 ત્યાં મૂકવામાં આવે છે, બરાબર. પણ આપણે અહીંયા અરીસો જ લઈશું, કેમ કે બહિર્ગોળ લેન્સને પણ બહિર્ગોળ અરીસાનો જ ઉપયોગ દર્શાવવાનો કીધું છે. તમે લેન્સનું લખ્યું હશે તો પણ કોઈ વાંધો નથી, બરાબર, પણ લેન્સ માટે અલગ દર્શાવવાનું છે. બુક પ્રમાણે જોવા જઈએ તો બુકની અંદર અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુ મૂકેલું હોય છે. અને અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો વક્રતા કેન્દ્ર સી ઉપર જ્યારે વસ્તુ મૂકવામાં આવે છે, દાખલા તરીકે આ વક્રતા કેન્દ્ર સી છે, અહીંયા છે એફ, ત્યારે આ પ્રમાણે પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને એ જ રીતે વક્રતા કેન્દ્ર સી ઉપર જ પ્રતિબિંબ મળતું હોય છે. તો અહીંયા મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની માહિતી આપવાની. મતલબ પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર. પ્રતિબિંબનો પ્રકાર શું? ઉલટું પ્રતિબિંબ હતું, એટલે કે વાસ્તવિક અને ઉલટું, વસ્તુ જેટલા કદનું. આ વસ્તુ લખવાની હતી. પછી બહિર્ગોળ લેન્સ નહીં પણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કીધો છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કહીએ તો બહિર્ગોળ અરીસો આપણે ક્યાં ક્યાં વાપરતા હોય છે? તો કે પેલા સાઈડ મિરરને જે ગાડીઓની અંદર સાઈડ મિરર આવતા હોય છે એની અંદર પણ હોય છે, રિયર વ્યૂ મિરર હોય છે એની અંદર પણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પછી વાત કરી છે સોલેનોઇડ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે તાંબાનો તાર લઈએ અથવા વાહક તાર લઈએ, વાહક તારના એકબીજાથી અલગ કરેલા જે વાહક તારનું ગૂંચળું છે, બરાબર. તાંબાના તાર કહીએ તો કોઈ પણ વાહક તારની વાત કરીએ, વાહક તારને ઘણા બધા પાસે વેંટાયેલા એકબીજાથી અલગ કરેલા તારના ગૂંચળાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહીએ છીએ. અને આ સોલેનોઇડને પછી જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહના કારણે એના ફરતે શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. તો એ ચુંબકીય ક્ષેત્રની આકૃતિ વિશે તમને પણ સમજાવવાનું કહ્યું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે, ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આવો. ભાઈ આનું ચુંબકીય ક્ષેત્ર કોના જેવું હોય છે? ગજિયા ચુંબક જેવું. કોના જેવું? તો એ પણ લખી નાખવાનું કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગજિયા ચુંબક જેવું ચુંબકીય ક્ષેત્ર હોય છે, કેમ કે એનો પણ એક એન ધ્રુવ ને એસ ધ્રુવ હોય છે. અને એક બાજુ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બીજી બાજુ સમાઈ જાય છે, બરાબર. તો સોલેનોઇડ એટલે છે એની વ્યાખ્યા લખી નાખવાની. સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ સમજૂતી આપવાની છે, મતલબ કોના જેવું છે એ દર્શાવે છે, બરાબર. તો આ હતું વિભાગ સી સંપૂર્ણ. હવે વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડીમાં રોજિંદા જીવનમાં દૈનિક પીએચનું શું મહત્ત્વ છે? દૈનિક જીવનમાં પીએચનું શું મહત્ત્વ છે? આપણે જાણીએ છીએ આપણા દાંતના સડવામાં પીએચનું મહત્ત્વ, આપણા પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ, વાતાવરણમાં એસિડ વર્ષા થાય છે એમાં પીએચનું મહત્ત્વ, મધમાખીના જે ડંખ હોય છે, જે રાસાયણિક યુદ્ધ જેને કહીએ છીએ એ બધામાં પીએચનું મહત્ત્વ હોય છે. જમીનની અંદર પણ પીએચનું મહત્ત્વ. તો દરેક મુદ્દા આપ્યા છે બુકની અંદર. મેં પણ પીડીએફ સરસ મજાની બનાવી છે, એક સ્ટેપ બાય સ્ટેપ દરેકના અલગ અલગ ઉદાહરણ અને ચિત્રો સાથે, તો એ પણ તમે જોજો. ઓકે, તો એની અંદરથી તમે લખી શકો છો. 4 માર્કનો પ્રશ્ન છે એટલે દરેક વિશે તમે થોડું 1-2 મુદ્દા સમજાઈ શકો છો. નેક્સ્ટ,
ધોવાનો સોડાનો ઉપયોગ અને ખાવાનો સોડાનો ઉપયોગ બનાવી કીધો છે. તો ધોવાનો સોડાનો ઉપયોગ શેનો છે? તો કે વસ્તુને ધોવા માટે વપરાય છે, જેમ કે ઘર સફાઈ માટે વાપરી શકીએ છીએ. બીજું કાગળ ઉદ્યોગની અંદર, કાચ ઉદ્યોગની અંદર વાપરી શકીએ છીએ. ત્યારબાદ બોરેક્સ જેવા સોડિયમ ક્ષારની બનાવટમાં પણ થાય છે, બરાબર. તો ઉદ્યોગોમાં વપરાય છે એક તો કાગળ અને કાચ ઉદ્યોગ, પછી બોરેક્સની બનાવટ માટે, પછી સફાઈ માટે અને પાણીની કઠિનતા દૂર કરવા માટે, બરાબર. આના માટે ધોવાનો સોડા વપરાય. ખાવાનો સોડા ક્યાં વાપરી શકીએ છીએ? તો આપણે ખાવાની અંદર વાપરતા હોઈએ છીએ, એ જ ખાવાનો સોડા વાપરીએ છીએ. બીજો એનો ઉપયોગ શું છે? તો કે એન્ટાસિડ તરીકે અને અગ્નિશામક તરીકે, બરાબર. આ બેમાં ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા બે ત્રણ મુદ્દા લખો એટલે તમારો આ પ્રશ્ન પૂરો થાય છે. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એ પ્રશ્ન સંપૂર્ણ પ્રશ્ન છે, જ્યાં કાર્બનની સંયોજકતા લખવાની છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, કઈ રીતે કાર્બન ઇલેક્ટ્રોન દાન નથી કરતો, કઈ રીતે કાર્બન ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, કાર્બન કઈ રીતે બીજા તત્વો સાથે સંયોજન બનાવે છે, આ બધી જ વસ્તુ એના અંદર સમજાવી દેવાની છે, બરાબર. એટલે સંપૂર્ણ પ્રશ્ન હું સમજાવતો નથી. વાયુરંધ્રની નામ નિર્દેશવાળી માત્ર આકૃતિ બનાવવાની કીધી છે, એટલે પર્ણરંધ્રની આકૃતિ બનાવવાની, ખુલ્લું પર્ણરંધ્ર અને બંધ પર્ણરંધ્ર. અને પ્રકાશ સંશ્લેષણ એટલે શું? જે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થશે અને ગ્લુકોઝનું અને ઓક્સિજન નિર્માણ થાય છે. એ આખી પ્રક્રિયા તમારે લખી નાખવાની રહેશે, બરાબર. એ જે પણ પ્રક્રિયા હતી. અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ અહીંયા ઉદ્દીપકમાં લખી નાખીએ અને ગ્લુકોઝ બને છે, C6H12O6 પ્લસ O2 પ્લસ 6H2O, બરાબર. આને સંતુલિત કરવા આ પ્રમાણે દર્શાવી શકાય છે. ઓકે, તો આ રીતે આખું સમીકરણ આપણે લખી શકીએ છીએ. ઓકે, માનવ પાચન તંત્રની આકૃતિ દોરીને તેના મુખ્ય ભાગ, કોઈ પણ મુખ્ય ભાગો વિશે 1-2 ભાગ વિશે દર્શાવી શકાય છે. 2 કે 3 ભાગ દર્શાવશો તો પણ પ્રશ્ન પૂરો થઈ જાય છે. પાચન તંત્રની આકૃતિ થોડીક અઘરી છે એટલે, બરાબર. એટલે 2 ભાગ વિશે તમે લખી શકો. માનવ આંખની પણ અહીંયા નામ નિર્દેશવાળી આકૃતિ છે. મેં આ બધી જ વસ્તુ વ્યવસ્થિત, આ પાચન તંત્રનો પ્રશ્ન તો એક અંગને અલગ અલગ દર્શાવીને પણ મેં PDF બનાવેલી છે, તમે જોજો એની અંદર, એ વિડીયોની અંદર પણ દેખજો, તમને ખબર પડશે. એક અલગ અંગ દર્શાવે છે, એ અલગ અંગમાં અંતઃસ્ત્રાવ કયો ઉત્પન્ન થાય છે, પ્રત્યેક અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે, એ બધી જ વસ્તુ મેં વ્યવસ્થિત લખી છે. એ PDF વાંચવામાં પણ તમને મજા આવે છે, એટલે એમાં જોજો તમે, બરાબર. પછી આંખની નામ નિર્દેશવાળી આકૃતિ બતાવી છે અને મોતિયા વિશે તમને સમજાવવાનું છે કે જે રીતે આપણા આંખના જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમના આંખના લેન્સ ઉપરના ભાગમાં છે એક પ્રકારનું વાદળછાયું ભાગ, એક વાદળ આચ્છાદિત પડ જામી જાય છે, અને આપણે શું કહીએ છીએ? મોતિયા કહીએ છીએ. એ ઓપરેશન દ્વારા દૂર કરી શકાય. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા દર્શાવવાની, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતની છે, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, આ બધી વસ્તુને દર્શાવવાની. એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને સ્પર્શ કરતી નથી, કેમ કે સ્પર્શ કરે તો તે બિંદુએ એકથી વધારે દિશા મળે છે, જે શક્ય નથી. આ બધા મુદ્દાઓ તમે એની અંદર લાક્ષણિકતામાં દર્શાવી શકો છો. ઘરેલું વિદ્યુત પરિપથની નામ નિર્દેશવાળી આકૃતિ, જે ઓલા 3 વાયર આવે છે અને આપણા મેઇન સ્વિચ બોર્ડમાં આવે, આપણા મીટરમાં આવે છે, મીટરમાંથી મેઇન સ્વિચમાં જે બુકમાં આકૃતિ આપી છે ને, એ આકૃતિ તમે દર્શાવી શકો છો. અને આ પ્રશ્ન છે નિવસન તંત્રના ઘટકો, જૈવિક ઘટક, અજૈવિક ઘટક, સવિસ્તાર નિવસન તંત્ર વિશે તમારે સમજાવવાનું રહેશે. તો આ હતું આપણું આ બનાસકાંઠાનું આજે લેવાયેલું વિજ્ઞાન પેપરનું સોલ્યુશન. તો આ સંપૂર્ણ સોલ્યુશન તમારા કેટલા માર્ક્સ છે તમે કોમેન્ટ સાથે જણાવજો, કયા વિભાગમાં કેટલા માર્ક્સ એ પણ જણાવજો, અને તમારા જેટલા પણ મિત્રો છે મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.